નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણને આપણું આખું અસ્તિત્વ બનાવે છે. એક એવું માસ્ટર મોલિક્યુલ જે દરેક વસ્તુનું નિર્માણ કરે છે. આજે આપણે પ્રોટીનની અદ્ભુત દુનિયામાં ઊંડા ઉતરીશું. ક્યારેય વિચાર્યું છે કે આપણે ખરેખર શાના બનેલા છીએ? હા, હાડકાં, માંસપેશીઓ, ચામડી એ બધું તો છે જ, પણ એનાથી પણ ઊંડાણમાં શું છે? કઈ એવી વસ્તુ છે જે આ બધાને એકસાથે જોડીને રાખે છે? આનો જવાબ ખબર છે, એક જ શબ્દમાં છે. એક એવો પદાર્થ જે આપણા શરીરનો સમજી લો કે પાયો છે. એક માસ્ટર આર્કિટેક્ટ જે આપણા અસ્તિત્વની આખી બ્લૂપ્રિન્ટને હકીકતમાં ફેરવે છે. તો બસ ચાલો આ પ્રોટીનની દુનિયામાં ડૂબકી મારીએ અને સમજીએ કે આખરે આપણે શેના બનેલા છીએ. અને એ માસ્ટર મોલિક્યુલ બીજું કાંઈ નહીં પણ પ્રોટીન છે. હવે જુઓ, પ્રોટીન એટલે ખાલી મસલ્સ બનાવવાની વસ્તુ નથી હો. એ તો આપણા શરીરના મુખ્ય કારીગર છે. આપણા વાળમાં જે કેરેટીન છે ત્યાંથી લઈને આપણી સ્કિનને જે કોલેજન ટાઈટ રાખે છે, બધું જ પ્રોટીન છે. એ જ તો આપણા શરીરના સ્ટ્રક્ચરનો આધાર છે. એને ખાલી એક પોષક તત્વ તરીકે ના જોશો. એના કરતાં એવું વિચારો કે આપણા શરીરની અંદર અબજો નાના મહેનતુ કામદારો છે. દરેકનું પોતાનું એક ખાસ કામ છે અને એ બધા ભેગા મળીને જીવન નામની આ આખી સિસ્ટમ ચલાવે છે. તો સવાલ એ છે કે આટલા જટિલ મશીનો બને છે કેવી રીતે? એને સમજવા માટે ચાલો આપણે એના મૂળભૂત ઘટકોને જોઈએ, જેને આપણે કહી શકીએ જીવનનો કક્કો. બધી શરૂઆત આ એક નંબરથી થાય છે, 20. જેમ આપણી ગુજરાતી ભાષામાં મૂળાક્ષરો હોય ને, બસ એ જ રીતે પ્રોટીનની દુનિયામાં 20 સ્ટેન્ડર્ડ એમિનો એસિડ હોય છે. આ જ છે જીવનનો કક્કો. આખી પ્રોસેસને છે ને લેગો બ્લોક્સની રમત જેવી સમજો. તમારી પાસે 20 અલગ કલરના લેગો બ્લોક્સ છે. એ છે આપણા એમિનો એસિડ. હવે તમે આ બ્લોક્સને જોડીને લાંબી સાંકળો બનાવો છો. પણ અસલી જાદુ તો હવે થાય છે. આ સાંકળો પોતાની મેળે જ એકદમ કોમ્પ્લેક્સ 3D શેપમાં આમ વળી જાય છે. અને આ જે આકાર બને ને, એ જ પ્રોટીનને એનું ખાસ કામ કરવાની તાકાત આપે છે. ભલે પછી એ કોઈ વાયરસ સામે લડવાનું હોય કે પછી ખાધેલા ખોરાકને પચાવવાનું. અને હા, આ 20 મૂળાક્ષરોમાંથી અમુક એવા છે જે આવશ્યક એટલે કે એસેન્શિયલ છે. એનો મતલબ એ કે આપણું શરીર એને બનાવી નથી શકતું, આપણે એને ખોરાકમાંથી જ લેવા પડે. બીજા છે બિન આવશ્યક, કારણ કે આપણું શરીર એને જાતે જ બનાવી શકે છે. એટલે જ તો કહેવાય છે કે બેલેન્સ ડાયટ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે પ્રોટીન બને છે કેવી રીતે. પણ હવે એ જોઈએ કે એ કામ શું કરે છે. એમના અકલ્પનીય કાર્યો પર એક નજર કરીએ. પ્રોટીન કોઈ એક કામ નથી કરતું, એ મલ્ટીટાસ્કર છે. એ આપણા શરીરના આર્કિટેક્ટ પણ છે, ડિફેન્ડર પણ છે, ટ્રાન્સપોર્ટર પણ છે અને ફેક્ટરીના વર્કર પણ છે. ચાલો આમાંથી અમુક મુખ્ય કામોને ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલાં તો એ એક બિલ્ડર છે. વિચારો કોલેજન વિશે, જે આપણી સ્કિનને મજબૂતી અને ઇલાસ્ટિસિટી આપે છે. અથવા તો કેરાટિન, જેમાંથી આપણા વાળ અને નખ બને છે. અને જ્યારે પણ આપણને ક્યાંક વાગે છે તો પ્રોટીન જ છે જે તરત જ એ જગ્યાએ પહોંચીને રિપેરિંગનું કામ શરૂ કરી દે છે. પછી એ આપણા બોડીગાર્ડ પણ છે. એન્ટીબોડીઝ વિશે સાંભળ્યું જ હશે. એ ખાસ પ્રકારના પ્રોટીન છે જે વાયરસ અને બેક્ટેરિયા જેવા બહારના હુમલાખોરોને ઓળખીને પકડી પાડે છે અને આપણને બીમાર પડતા બચાવે છે. અને છેલ્લે એ ઉત્પ્રેરક છે, એટલે કે કેટેલિસ્ટ. એન્ઝાઇમ્સ નામના પ્રોટીન આપણા શરીરમાં થતી લાખો કેમિકલ રિએક્શન્સને જબરદસ્ત સ્પીડ આપે છે. જો એ ના હોત તો ખોરાક પચાવવા જેવી સાવ સામાન્ય ક્રિયામાં પણ કદાચ સદીઓ લાગી જાત. વિચારો. વાહ! તો આટલા બધા અદ્ભુત કામ કરતા પ્રોટીન આપણને મળે છે ક્યાંથી? જવાબ છે આપણી થાળીમાંથી. ચાલો હવે એના સ્ત્રોતો પર એક નજર કરીએ. સામાન્ય રીતે જોઈએ તો પ્રોટીન માંસ, ચિકન અને માછલી જેવા પ્રાણી સ્ત્રોતોમાંથી મળે છે. પણ એવું નથી કે વનસ્પતિમાં તાકાત નથી. કઠોળ, દાળ અને ડ્રાય ફ્રૂટ્સ જેવા વનસ્પતિ આધારિત સ્ત્રોતો પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. અને હા, દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનોનો પણ એમાં મોટો ફાળો છે. દરેક ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ અલગ હોય છે. દાખલા તરીકે 100 ગ્રામ ચિકન બ્રેસ્ટમાં લગભગ 31 ગ્રામ પ્રોટીન મળી જાય છે, જ્યારે એટલી જ રાંધેલી દાળમાંથી લગભગ 9 ગ્રામ પ્રોટીન મળે છે.
એટલી જ ખોરાકમાં વિવિધતા રાખવી ખૂબ જરૂરી છે. તો આ આખી વાતનો સાર શું છે? આટલી બધી માહિતી પછી ચાલો જે મુખ્ય મુદ્દાઓ આપણે શીખ્યા એને ફરી એકવાર યાદ કરી લઈએ. સૌથી મહત્વની વાત એ છે કે પ્રોટીન ફક્ત જિમમાં જનારા લોકો કે એથ્લીટ્સ માટે નથી. ના, એ દરેક વ્યક્તિ માટે દરરોજ જરૂરી છે. એ તો જીવનનો પાયો છે. વાળ વધવાથી લઈને શ્વાસ લેવા સુધી દરેક પ્રોસેસમાં પ્રોટીનનો હાથ છે. એટલે જો પ્રોટીન જ આપણા શરીર અને આપણા જીવનનું નિર્માણ કરનાર કાચો માલ છે, તો આપણે જે ખોરાક લઈએ છીએ એનાથી આપણે આપણું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. તો સવાલ એ છે કે આજે તમે શું બનાવી રહ્યા છો? આ સવાલ સાથે આ વાત પૂરી કરીએ. વિચારતા રહેજો.